નમસ્તે ગુજરાત। તો આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો વૃદ્ધોને મફત સારવાર, ચોમાસાને લઈને મોટી આગાહી, દર મહિને 8,500 રૂપિયા સહાય, મોદીજી આવશે ગુજરાત, પાન કાર્ડ, 1200 રૂપિયા પેન્શન, શાળાના સમયમાં મોટો ફેરફાર, 12 દિવસ બેંકો રહેશે બંધ, 300 રૂપિયા ગેસમાં મળશે સબસિડી અને 2,000 રૂપિયાના હપ્તાને લઈને આ દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર। મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક માહિતી મળી જાય અને ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દરરોજના સમાચાર તમને દરરોજ મળતા રહે। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મળશે મફતમાં સારવાર। મિત્રો આયુષ્માન કાર્ડની અંદર આ યોજનામાં મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ મિત્રો આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો। ગઈકાલે મિત્રો ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જે દરમિયાન આયુષ્માન કાર્ડ યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમામ વૃદ્ધોને હવે મફત સારવાર આપવામાં આવશે। હવે મિત્રો મોદી સરકારે એવી પણ ગેરંટી આપી છે કે આવનારા સમયની અંદર જો તેમની સરકાર બને છે તો આયુષ્માન કાર્ડની અંદર મિત્રો હજુ 5 લાખ રૂપિયાની સરકાર સહાય જે છે તે મિત્રો આગળના સમય માટે પણ આપતી રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ વર્ષે 2024નું ચોમાસું કેવું રહેશે। મિત્રો રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો તેમની આગાહી મુજબ મિત્રો 24 મે થી લઈને 4 જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં મિત્રો રાજ્યમાં 8 થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાનું છે। જૂનની શરૂઆતમાં મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આ વર્ષે સારો વરસાદ જોવા મળવાનો છે અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળશે। અમરેલી લાગુ વિસ્તારોમાં પણ મિત્રો આ વર્ષે સારો વરસાદ જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓની અંદર પણ મિત્રો સારા એવા પ્રમાણમાં વરસાદ આ વખતે પડવાનો છે, તેમજ કચ્છના વિસ્તારોને લઈને પણ મિત્રો આગાહી કરાઈ છે કે સારો વરસાદ જોવા મળશે। અને વરસાદની વિશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ આ વખતે ચોમાસાનો જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે, જેઓ મિત્રો એક પોતે હવામાન નિષ્ણાંત છે અને તેમજ મિત્રો તેમણે જણાવ્યું કે આ વર્ષે દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે, જેને લઈને ચક્રવાત પણ જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની ગેરંટી, દર મહિને 8,500 રૂપિયા સહાય આપવામાં આવશે। મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા તે બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈની સુનવાણી થઈ નથી રહી। ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે મિત્રો 20 થી 25 લોકોને એટલે કે નરેન્દ્ર મોદીએ 20 થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા પૈસા અમે એટલે કે કોંગ્રેસની સરકાર ભારતના કરોડો ગરીબોને આપીશું તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે। અને તેમણે મિત્રો એક જાહેર સભાને સંબોધતા પણ જણાવ્યું હતું કે દરેક ગરીબ પરિવારોને કોંગ્રેસની સરકાર જીતશે તો દર મહિને 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રચાર માટે નરેન્દ્ર મોદી આવશે ગુજરાત। મિત્રો પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે પહોંચશે તે દિવસે મિત્રો 1 મે તારીખ છે, એટલે કે તે દિવસ મિત્રો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। પણ મિત્રો પ્રધાનમંત્રી મોદી જે છે તે 1 અને 2 મેના રોજ ગુજરાતમાં કુલ 6 જનસભાનું સંબોધન કરવાના છે। આ 6 જનસભાની સાથે જ મિત્રો પ્રધાનમંત્રી મોદી 14 લોકસભા અને 70 વિધાનસભાને કવર કરશે। 1 મેના રોજ મિત્રો તેઓ હિંમતનગર અને બનાસકાંઠા ડીસામાં સભા કરશે। 2 મેના રોજ તેઓ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જનસભાઓને સંબોધિત કરશે। સાથે જ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ આ દરેક મિત્રો જગ્યાની લોકસભાની બેઠકોને કવર કરશે અને જાહેર સભાને સંબોધન કરશે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે મિત્રો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું। પણ જો મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નહીં કરાવો તો મિત્રો તમને મોટી ઝટકા લાગી શકે છે, કારણ કે મિત્રો જો તમે આવું નહીં કરો તો તમને વ્યવહારો બેંકના વ્યવહારો દ્વારા કરી શકાશે બાકાત, એટલે કે મિત્રો
બેંકના જે પણ કાર્યો કરવામાં આવે છે તો મિત્રો તમારા તે કાર્યો અટકી શકે છે. સાથે જ સરકારી યોજનાઓનો લાભ પણ મિત્રો તમને મેળવતા અટકી શકે છે. એટલે કે મિત્રો સરકારી યોજનાની અંદર તમે જે લાભ લઈ રહ્યા છો, માનો કે કોઈ ખેડૂત હોય તે પીએમ કિસાન યોજનાનો હપ્તો લઈ રહ્યો હોય તો આવી દરેક સરકારી યોજનાના લાભ પણ તમારા માટે અટકી શકે છે. જો તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો મિત્રો તમારે કરાવી લેવું વહેલી તકે, જેથી કરીને મિત્રો તમને મળતા ફાયદાઓ અટકે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી તેવું કહેવામાં આવ્યું છે. મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે મોદી સરકાર પેટ્રોલના ભાવ 31 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. પહેલા મિત્રો કોંગ્રેસની સરકાર હતી ત્યારે 66 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળતું હતું, તે હવે મિત્રો વધીને 97 રૂપિયા પ્રતિ લીટર ભાવ થઈ ચૂક્યા છે. ડીઝલ મિત્રો 52 રૂપિયાથી લઈને 90 રૂપિયા પહોંચી ચૂક્યું છે. સિલિન્ડરના ભાવ પણ મિત્રો 410 રૂપિયા મોંઘા થઈ ચૂક્યા છે. પહેલા 410 રૂપિયા હતા તે મિત્રો હવે 1100 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે. લોટના ભાવ પણ મિત્રો 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો, કઠોળના ભાવ પણ મિત્રો 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યા છે. દૂધના ભાવ પણ મિત્રો 30 રૂપિયાથી વધારીને અત્યારે 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યું છે. તો આ દરેક વાત મિત્રો રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર લખવામાં આવી છે કે મોદી રાજની અંદર જે છે તે મિત્રો મોંઘવારીની અંદર વધારો થયો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયા પેન્શન મળશે. મિત્રો ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે, જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. આ પેન્શન પાત્ર લાભાર્થીઓને મિત્રો માસિક સહાય મળે છે, જેમાં 60 રૂપિયાથી લઈને 79 વયના લોકોને મિત્રો એટલે કે વૃદ્ધોને દર મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી કરીને 1250 રૂપિયા સુધીનું પેન્શન દરેક વૃદ્ધોને આપવામાં આવે છે. અરજી કરવા માટે મિત્રો તમારે ગ્રામીણ વિસ્તારમાં VCEની અને શહેરી વિસ્તારોની અંદર મામલતદાર કચેરીની મુલાકાત લેવાની રહેશે. તો દરેક વૃદ્ધોને મિત્રો સરકાર તરફથી 1200 રૂપિયાની ઉપરનું પેન્શન આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગરમીને કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે. હીટવેવને કારણે મિત્રો શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મિત્રો ગરમીને લીધે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યાનો કરાયો છે. ગાંધીનગરની પ્રાથમિક શિક્ષક નિયમનો મિત્રો પ્રાથમિક શિક્ષક નિયામકનો તમામ જિલ્લાઓના મિત્રો એવો આદેશ છે કે આ ટાઈમ કરવામાં આવે. ઓપન એર ક્લાસ ન લેવા પણ મિત્રો આપવામાં આવી છે સૂચના. શિક્ષકોએ મિત્રો હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે. અત્યારે મિત્રો ધમધમતી ગરમી પડી રહી છે ત્યારે એવો આદેશ કરવામાં આવ્યો છે કે બપોરના સમયે શાળાઓ બંધ રાખવામાં આવે, જેથી કરીને મિત્રો વિદ્યાર્થીઓને ગરમીને લઈને કોઈ પણ પ્રકારની બીમારીઓ ના થાય. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આવતા મહિનાની અંદર 12 દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો એપ્રિલ મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારબાદ મે મહિનાની શરૂઆત થઈ જશે. તો મિત્રો મે મહિનાને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર મે મહિનાની અંદર 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. આમાં મિત્રો બીજા અને ચોથા શનિવારના રોજ પણ બેંકો બંધ રહેશે. આ સિવાય તમામ રવિવારનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે, એટલે કે દર રવિવારે પણ બેંકો બંધ રહેશે. આ સિવાય કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવના મહિનાની અંદર યોજાવાની છે. તો લોકસભાની ચૂંટણી જ્યારે હશે મિત્રો તે સીટ ઉપર અને જ્યાં મતદાન થવાનું હશે ત્યાંની આસપાસની બેંકો પણ મિત્રો બંધ રહેશે. સાથે જ મિત્રો વાત કરીએ તો આના સિવાય કેટલાક તહેવારો આવી રહ્યા છે, જેવા કે રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, નઝરુલ જયંતિ, અક્ષય તૃતીયા જેવા ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, જેને કારણે પણ મિત્રો આવનારા મહિનાની અંદર બેંકો બંધ રહેવાની છે. તો મિત્રો કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે, જેથી કરીને જો તમે મિત્રો બેંક પર જાઓ તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંક પર ધક્કા ના થાય. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરની અંદર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. મિત્રો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મિત્રો જાહેરાત કરી છે કે PM ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળશે. મિત્રો પહેલા આ સબસિડીની સમય મર્યાદા જે છે તે ઓછી રાખવામાં આવી હતી, હવે પરંતુ મિત્રો કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે તેને લઈને મિત્રો આ સબસિડીની મર્યાદા વધારી દેવામાં આવી છે. તો મિત્રો તમને આ 300 રૂપિયાની સબસિડી જે
છે તે મિત્રો હવે મળતી જ રહેશે, જેની અંદર મિત્રો જેટલા રૂપિયાનો બાટલો આવે છે, ગેસ સિલિન્ડર આવે છે, તેના કરતાં 300 રૂપિયા ઓછો મિત્રો ભાવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે. માનો કે બાટલાની કિંમત 955 રૂપિયા હાલ ચાલી રહી હતી, જો તેટલી કિંમત હોય તો 655માં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ ગેસ સિલિન્ડર પડશે. સરકાર પર મિત્રો વધુ એક વર્ષ સુધી સબસિડીથી 12,000 કરોડ રૂપિયાનો બોજ પણ પડશે. એટલે કે મિત્રો આ 300 રૂપિયાની સબસિડી જે સરકાર આપી રહી છે તેને કારણે મિત્રો સરકાર ઉપર 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. મિત્રો આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તેવું અંબાલાલનું કહેવું છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ મિત્રો 40 થી 41 ડિગ્રી સુધી ગરમી હવે આવનારા સમયમાં પડી શકે. જોકે મિત્રો 26 તારીખથી લઈને 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 10 તારીખથી લઈને 11 મેના રોજ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને સાથે જ અંબાલાલે જણાવ્યું કે 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે, જેને લઈને મિત્રો ચોમાસાની આગાહી પણ થઈ છે કે 8 જૂન આસપાસથી મિત્રો સારો એવો વરસાદ પડવાની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો બંધ થઈ શકે છે. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમારે 2,000 રૂપિયાના હપ્તા આવતા હોય તો મિત્રો આ 4 વાતો તમે જાણી લેજો. જો આ 4 વાતો વિશે મિત્રો તમને ખ્યાલ નહીં હોય તો મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો તમારો પણ બંધ થઈ શકે છે. આ 4 પ્રકારના ખેડૂતોની મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ એ ખેડૂત છે જે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો લઈ રહ્યા છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે અયોગ્ય હોવા છતાં પણ જો તમે ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત રહી જશો. અને આ યોજના સાથે મિત્રો ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં અત્યારે આવી રહી છે, જેમાં મિત્રો જે લોકો ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, જેઓ પોતે ખેડૂત પણ ના હોય અને ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તેવા લોકોનો 2,000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે. ત્યારબાદ મિત્રો બીજા પ્રકારના ખેડૂત એવા છે કે જે ખેડૂતો પણ મિત્રો આ હપ્તોને ગુમાવી શકે છે, જેમણે મિત્રો અત્યાર સુધીમાં ઈ-કેવાયસી નથી કરાવ્યું અથવા તો ભવિષ્યમાં પણ ઈ-કેવાયસી નહીં કરાવે તેવા ખેડૂતોનો હપ્તો પણ મિત્રો 2,000 રૂપિયાનો અટકી શકે છે. હપ્તાનો લાભ લેવા માટે દરેક ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા મિત્રો આ હપ્તો અટકી શકે છે. તો મિત્રો બીજા પ્રકારના ખેડૂતો એવા છે કે જેમણે ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમે વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેજો, જેથી કરીને આવનારો 17મો હપ્તો તમને વહેલી તકે મળી જાય. તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા પ્રકારનો ખેડૂત એ છે કે જે ખેડૂતોએ જમીનનું બિયારણ નથી કરાવ્યું, સાથે જ મિત્રો જમીનના કમ્પ્લીટ કાગળિયા પણ નથી ધરાવતા, તો આવા વ્યક્તિઓના પણ મિત્રો હપ્તા અટકી શકે છે. તમને જણાવી દઈએ કે મિત્રો નિયમો હેઠળ આ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે મિત્રો આ કામ નહીં કરો તો પણ તમારો 2,000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે, તો આ કામ તરત જ પતાવી લેજો. ત્યારબાદ મિત્રો ચોથા પ્રકારના ખેડૂત વિશે વાત કરીએ તો ચોથો ખેડૂત એ છે કે જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક કરેલા નથી. જો મિત્રો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલી આધાર નંબર ખોટો છે અથવા તો તમારા દ્વારા આપવામાં આવેલી બેંક માહિતી ખોટી છે, તો પણ મિત્રો આવી પરિસ્થિતિમાં તમારા હપ્તાથી વંચિત તમે રહી શકો છો. તો જો મિત્રો તમે 2,000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા હોય અને તમે આધાર કાર્ડ અને બેંક ખાતાને સાથે લિંક નથી કરેલું અથવા તો આધાર કાર્ડનો નંબર તમે ખોટો આપેલો હોય, આવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમારા આ 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ શકે છે. તો મિત્રો 2,000 રૂપિયાના હપ્તાનો જો લાભ તમે મિત્રો લઈ રહ્યા હોય તો આ 4 પ્રકારની ભૂલ તમે ના કરતા, જેથી કરીને મિત્રો આ 2,000 રૂપિયાના હપ્તાના લાભ તમને મળતા રહે. તો મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગ્યા? આપને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. સાથે જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દેશભરના સાચા અને સચોટ સમાચાર તમને સૌપ્રથમ જાણવા મળશે આજની આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર. ધન્યવાદ. જય માતાજી.